પહેલા વરસાદમાં જ કહેર છે। ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, પરંતુ આ મેઘમહેર સાથે આવી છે તારાજીની તસવીરો। રાજ્યભરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। નદીઓ બે કાંઠે વહી રહી છે, ખેતરો જળબંબાકાર છે અને રાજધાની ગાંધીનગરમાં તો વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। ત્યારે આ પહેલો વરસાદમાં શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદે નદીને બે કાંઠે કરી છે। ઉપરવાસથી સતત પાણીનો તીવ્ર પ્રવાહ આવી રહ્યો છે। તેજગઢ પાસે રેતી ભરવા આવેલી એક ટ્રક આ પ્રવાહમાં પત્તાની માફક વહી ગઈ અને પલટી ગઈ, તો નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતા વધી છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને છોટાઉદેપુરમાંથી પસાર થતી જે ઓરસંગ નદી છે, તે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। છોટાઉદેપુર ખાતે જે આડબંધ બાંધવામાં આવ્યો છે ઓરસંગ નદી પર, તે પણ ઓવરફ્લો થયો છે અને જેને લઈને જે આહલાદક દ્રશ્યો છે તે સર્જાયા છે। ઓરસંગ નદી મધ્યપ્રદેશથી લઈને વડોદરાના જે ચાંદોદ છે ત્યાં સુધીને વહેતી થઈ છે, જેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। છોટાઉદેપુરમાં જ સુખી ડેમમાં નવા નીરની આવક થતાં જ 2 દરવાજા ખોલાયા છે, જેના કારણે ભારજ નદીના કાંઠે વસતા લોકોને એલર્ટ કરાયા છે। ખેડૂતો નદીઓ બે કાંઠે થવાથી ખુશખુશાલ છે, પરંતુ વધુ પડતા પાણીએ ખેતરોને બેટમાં ફેરવી દીધા છે। સુખી જળાશયમાં ઉપરવાસમાં વરસાદ આવતા જળાશયમાં 146 મીટરની સપાટીએ જળાશય ભરાયેલ છે, જેથી આજે 75% જેટલું જળાશયમાં પાણીનો સ્ટોરેજ થયેલ છે। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદે ખેતરોને જળબંબાકાર કરી દીધા છે। ચારે બાજુ પાણી જ પાણી છે, ખેતરો ડૂબી ગયા છે અને ખેડૂતોની આંખોમાં ચિંતા દેખાવા લાગી છે। હવે અત્યારે અતિશય વરસાદ થવાથી ખેડૂતોના હાલ કોઈ કામ સુધે એવું લાગતું નહીં। બરાબર નીકળશે તો ખેતીનું કામકાજ સગવડથી ખેતી થશે। ખેતરોના દર સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે બરાબર ન થાય ત્યાં સુધી ખેતીનું વાવેતર થઈ શકે એમ નથી। ડાંગરના ધરોમાં હજુ તો 70% તો નાખવામાં વિલંબ થયો છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે એટલે ધરો નખાયેલા નથી અત્યારની। રાજ્યની રાજધાની ગાંધીનગર માત્ર 3 ઇંચ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી। શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી ગયા અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। મહાત્મા મંદિર પાસે એક કાર અને ખ6 સર્કલ નજીક એક ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ। ગાંધીનગર કોર્પોરેશનની તૈયારીઓ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચોમાસાના પ્રથમ વરસાદે જ વહીવટી તંત્રની પોલ ખોલી છે। સ્વાભાવિક છે કે ભૂવા પડવાની જે સિલસિલો છે એ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બરકરાર રહ્યો છે, પણ સૌથી વધારે મહત્ત્વનું છે કે આ ટ્રક ભૂવામાં ફસાયો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રોડની વચ્ચે વચ્ચ ભૂવો પડ્યો છે। સર્કલ પાસેથી જે રોડ પસાર થઈ રહ્યો છે, રોડની વચ્ચે ભૂવો પડતા આખો ટ્રક જે ફસાયો છે, જમીન જે રસ્તો છે એ રસ્તો તોડીને આ ભૂવો પડ્યો છે। ક્યાંક ને ક્યાંક આ જે સીધા દ્રશ્યો એવા છે કે જે ભ્રષ્ટાચારની પોલ ખોલતા દ્રશ્યો અહીંયા અત્યારે જોઈ શકાય છે। અમદાવાદ ગાંધીનગરને જોડતા હાઈવે પર પણ પાણી ભરાયા। રેલવે સ્ટેશન પાસેનો અંડરપાસ તો સંપૂર્ણ ડૂબી ગયો અને તેમાં બસ ફસાયેલી પણ જોઈ શકાય છે। રાજ્યનું પાટનગર છે, પણ જે પ્રકારની પ્રથમ વરસાદમાં જ મુશ્કેલીઓ ઊભી થઈ છે એ મુશ્કેલીઓ નજર સામે દેખી શકાય છે। કારણ કે જે પ્રકારે જિલ્લા કલેક્ટર કચેરીની સામેનો અંડરપાસ છે એ અંડરપાસમાં અત્યારે 2 લક્ઝરીઓ પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ છે અને માંડ તે લોકોને જે લક્ઝરીઓમાં મુસાફરો હતો એમને બહાર કાઢીને લઈ જવામાં આવ્યા છે। ગુજરાતમાં વરસાદે એક તરફ ખેતરોને જીવન આપ્યું છે, તો બીજી તરફ જનજીવનને પણ હાલાકીમાં મૂક્યું છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે।
બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.